અમરેલીના વિકાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે, જ્યાં પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી વેરાવળ રૂટ પર દોડતી સેમી હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસને ચીતલ રેલવે સ્ટેશને ઐતિહાસિક સ્ટોપેજ આપવામાં આવ્યું છે. મંત્રી કૌશિક વેકરિયા અને સાંસદ ભરત સુતરિયા સહિતના આગેવાનોએ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સુવિધાથી અમરેલી, અમદાવાદ અને સોમનાથ તરફની કનેક્ટિવિટી સરળ બનશે, જેનાથી વેપારીઓ, નોકરિયાતો અને ઉદ્યોગકારોને મોટો લાભ મળશે તથા જિલ્લાના વિકાસ અને રોજગારને નવી ઊંચાઈ મળશે. અમરેલી માટે ગૌરવની વાત કહેવાય કે વંદે ભારત ભારતની ઉત્તમમાં ઉત્તમ ટ્રેન છે, જે આપણને અમરેલીને મળી અને શીતલમાં ટોપેજ આપણને આપવા બદલ હું કેન્દ્રના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, એવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વાત એ છે કે આપણને વંદે ભારત મળવાથી શું થવાનું છે, તો લોકોને અવરજવર માટે, અહીંયા વેપારી, રોજગાર, ઉદ્યોગ માટે જેને તાત્કાલિક જવા માટેની એક મુસીબત પડતી હતી, એ આપણને વંદે ભારત મળવાથી આપણું સપનું સાકાર થયું અને આપણને મુસીબત પડતી. ખાસ કરીને અમરેલી જિલ્લાને વંદે ભારતની ખૂબ મોટી ભેટ મળી. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનો હૃદયથી આભાર માનું છું અને સાથોસાથ અમારા લોકસભાના સાંસદ આદરણીય ભરત સુતરિયાને અભિનંદન પણ આપું છું. જે રીતે અમરેલીના લોકો કલ્પના કરતા હતા, આપણે સૌ જોતા હતા કે વંદે ભારત ટ્રેન અલગ અલગ જિલ્લામાં દોડતી હોય છે, અમરેલી જિલ્લાને ક્યારે મળશે, આવું સપનું લોકો જોઈ રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા આ સપનું પરિપૂર્ણ કરવામાં આવ્યું છે. આજે અમરેલી જિલ્લાના શીતલ મુકામે વંદે ભારતનો સ્ટોપ જ્યારે આપવામાં આવ્યો, અત્યારે વંદે ભારત જે રીતે અત્યારે સોમનાથ પ્રસ્થાન થઈ છે, લોકો મોટી સંખ્યામાં એમને વધારવા માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર જિલ્લામાંથી લોકો ખૂબ ઉત્સાહ સાથે વંદે ભારતની ટ્રેનને આવકારવા માટે ઉમટી પડ્યા હતા. અત્યારે વંદે ભારતની લીલી ઝંડી આપવામાં આવી છે. આ સાથે અમારી સાથે જિલ્લાના સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, ધારાસભ્યભાઈ શ્રી મહેશભાઈ કસવાણા, ધારાસભ્યભાઈ શ્રી કનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ, તમામ હોદ્દેદારોશ્રી પણ આમાં જોડાણા હતા. વંદે ભારતને આજથી પ્રસ્થાન કરાવી અને અત્યારે અહીંથી પ્રસ્થાન સોમનાથ થઈ છે. અમરેલી જિલ્લા માટે ખૂબ સૌભાગ્યની વાત છે. શીતલ મુકામે વંદે ભારતનો સ્ટોપ મળ્યો એ અમરેલી જિલ્લા માટે ગૌરવની પણ વાત છે અને સાથોસાથ ફરી કેન્દ્ર સરકારને હૃદયથી શુભકામના પાઠવું છું. અભિનંદન.